નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2023-24નું SVS કક્ષાએ જે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું તેની આજે આપણે બધા જ વિભાગ સાથે પ્રશ્ન અને જવાબ સાથે એની ચર્ચા કરવાના છીએ. તો વિભાગ એ જે ગદ્ય વિભાગ આધારિત છે, એમાં નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. એમાં અ વિભાગ અને બ વિભાગ આપણે જોઈએ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પુનર્વસુ ઉપનામ તો એ લાભશંકર ઠાકર. સખી માર્કંડી એના સર્જક છે કાકા સાહેબ કાલેલકર. વાડી પરના વહાલા એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. અને છાલ છોતરા અને ગોટલા એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પરીક્ષામાં જવાબ લખવાનો હોય છે. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? એનો જવાબ છે ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. બીજો પ્રશ્ન, બાળકોની નજરમાં શું આવી જાય છે? એનો જવાબ છે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે, કાકીડાઓ કેવો રંગ ધારણ કર્યો છે તે વગેરે બાળકોની નજરમાં આવી જાય છે. ત્રીજો પ્રશ્ન, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? એનો જવાબ છે અરુણિમાએ સંકલ્પ કર્યો હું પર્વતારોહણ કરીશ જ. ચોથો પ્રશ્ન, ન્યૂયોર્કની ભોંયગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું? એનો જવાબ છે ન્યૂયોર્કની ભોંયગાડીમાં એક અંધ જુવાને સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું. ક વિભાગ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એના 6 ગુણ છે. એમાં નંબર 1, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જવાબ, ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. બીજો પ્રશ્ન, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? એનો જવાબ છે ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એથેન્સિયાની સગવડ નહોતી. એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી. ત્રીજો પ્રશ્ન, ઇન્દ્ર રાજા દેવાંશી પર શા માટે પ્રસન્ન થયા હતા? એનો જવાબ છે બાબુ એક દિવસ માટે સ્વર્ગમાં લાહો લઈ શક્યો કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું. એના અથવામાં ત્રીજો પ્રશ્ન, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. જવાબ, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત આ હતો: સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા. હવે ડ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં નંબર 1, મમતામયી મા તરીકે અમૃત કાકીનું પાત્ર નિરૂપણ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે વિસ્તારથી સમજાવો, પ્રશ્ન જવાબ લખો. ત્યારે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી તમારે આ જવાબ લખવાની શરૂઆત કરવાની છે. આપણે જવાબ જોઈએ. અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ.
એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી ને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું. પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેડતા, રમાડતા કે લાડ લડાવતા. અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અડગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવી દીધું. આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. બીજો પ્રશ્ન, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી? તેનો જવાબ જોઈએ. પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં. તેનાથી આગળ ચલાતું નહીં. છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટોપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી. આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો. એ પ્રશ્ન હલ થયો ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેણે ઘસડાતા કેમ્પ 4થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. એના અથવામાં બીજો પ્રશ્ન, બોડો લોકવાર્તાને આધારે મહારાજા વજયસંઘજીનું પાત્રાલેખન કરો. તેનો જવાબ આપણે જોઈએ. એક વખત ભાવનગરના મહારાજા વજયસંઘજી ઘોડેસવાર બનીને ભૂમલી ગામે સોડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ભૂખ લાગતા સોડાએ પોતાના ભાગનો બધો બોડો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજયસિંહને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજયસંઘ પોતે જ છે. ઠાકોર સોડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસંઘજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો. શિકારીના વેશમાં વજયસંઘજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ ગયો. આ જોઈને કણબીની ડોશીએ ઘોડેસવારને 2-4 ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજયસંઘ પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસંઘજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બ જે પદ્ય આધારિત છે તેની ચર્ચા કરીએ. એમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 1, દુહો એટલે શું? તો જવાબ, દુ એટલે 2 લીટીમાં એટલે કે પંક્તિમાં એવી વાત રજૂ થઈ હોય જે સાંભળીને હા કહેવું પડે તે દુહા એવો લોક ડાયરામાં અર્થ આપવામાં આવે છે. બીજો પ્રશ્ન,
નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસેના તળાજામાં થયો હતો. નંબર 3, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લુસ જણાવો. જવાબ: અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લુસ અમૃત ઘાયલ છે. નંબર 4, પછે શામળિયોજી બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: પછે શામળિયોજી બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય અથવા પદ કહી શકાય. બ, નીચેની આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એના 2 ગુણ છે, તેનો જવાબ જોઈએ. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ? દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. ક, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં નંબર 1, શાણા કઈ વાત શાનમાં સમજી જાય છે? એનો જવાબ: જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, એટલે કે જે કામકાજ કર્યા વગર આળસુ બનીને પડ્યા રહેતા હોય, જે હૈયા ફૂટલ હોય એટલે કે કાચા કાનના હોય, અને જેને ગમે તેટલું મળે તો પણ કોઈ વાતનો સંતોષ ન હોય, એ કળિયુગના માણસના લક્ષણ છે. આ વાત શાણા શાનમાં સમજી જાય છે. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? એનો જવાબ: શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે, એ બાબતે સ્પર્ધા થઈ હતી. ત્રીજો પ્રશ્ન, ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? એનો જવાબ છે: ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા. શ્રી કૃષ્ણે ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. હવે એનો અથવાનો પ્રશ્ન. નંબર 3, પંક્તિનો ભાવાર્થ સમજાવો. પંક્તિ આ પ્રમાણે છે: સિદ્ધને રૂવો છો દાદા, શું છે અમને કહો ને રે. દડકટ આવ્યું છે દીકરી, વહારે કોણ ચઢશે રે. તો પંક્તિની સમજૂતી: દીકરી તેજમલ ઠાકોર દાદાને રડતા જોઈને પૂછે છે, દાદા શા માટે રડો છો? શું કારણ છે? એ અમને જણાવો. ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું, આપણા રાજ પર દુશ્મનોના સૈન્યએ આક્રમણ કર્યું છે. મારી મદદે કોણ આવશે? 7 દીકરીના પિતાને એક પણ પુત્ર નથી. આથી આ દુશ્મનોને કોણ હરાવશે? એની ચિંતાને કારણે તેઓ રડી રહ્યા હતા. ડ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં 1, ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? શા માટે? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી પ્રશ્નનો જવાબ લખો ત્યારે કાવ્યનું નામ, કવિનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા બાદ જ તમે એનો જવાબ લખજો. એનો જવાબ જોઈએ. ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો ઝુરાપો સાલે છે. કવિ વિચારે છે, જીવનમાં છત અને છત્ર મળશે, પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી શૈયામાં પણ માતાની સોડની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી મળશે, પણ ત્યાંય માની હાજરી અનુભવવા નહીં મળે. ચંદ્ર, સૂર્ય ને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ સાલે છે. પલ્લવ ને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે, પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા 1000 હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે? વર્ષાની હેલી ઉમટે છે, એમ માના હેતની હેલી તો શોધીએ જડતી નથી.
કવિ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરબ શમી માની અનુપસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે, કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. બીજો પ્રશ્ન, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ વર્ણવો. જવાબ, હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માંડવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે. બીજો પ્રશ્ન અને અથવામાં છે, પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. જવાબ, પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીનો સ્પર્શ થતાં એ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે. એણે વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધૂ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાશીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિંત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. હવે વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે, એમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો. 1. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. એમાં પરિસ્થિતિ અને વૃદ્ધાવસ્થા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નંબર 2, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. તો વાતાવરણ એટલે વાત વત્તા આવરણ અને મનઃ વત્તા બલ એટલે મનોબળ. નંબર 3, નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. એમાં ખોડિયું એટલે શરીર અને પરોણો એટલે મહેમાન. નંબર 4, નીચે આપેલાનો સમાસ ઓળખાવો. પાણી કળો એ ઉપપદ સમાસ છે. નંબર 5, પાશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તેનો સાચો જવાબ છે ક. પાશ એટલે ગાડીઓ. 6 નંબર, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. દુર્ગમ એટલે સુગમ અને વિકાસ એટલે વિનાશ. નંબર 7, નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. એમાં 1, બપોર એક મોટું શિકારી કૂતરું છે. આ રૂપક અલંકાર છે. નંબર 2, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડના સરખા. તો એ ઉપમા અલંકાર છે. નંબર 8, અંતરમાં ફાળ પડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો અંતરમાં ફાળ પડવી એનો સાચો જવાબ છે મનમાં ડર લાગવો. નંબર 9, કહેવતનો અર્થ સમજાવો. હિંમતે મર્દા તો મદદે ખુદા. એટલે જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે. નંબર 10, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. લાંબા સમય સુધી યાદ રહે તેવું એને કહેવાય ચિરસ્મરણીય. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. એમાં મજા અને વાડી એ બંને શબ્દ સ્ત્રીલિંગમાં છે. નંબર 12, માગ્યા મુજબ ફેરફાર કરો. નંબર 1, એમાં દાદા રોજ સવારે માળા ફેરવતા. તો કર્મણી વાક્ય બનાવવાનું છે. જવાબ આ રીતે બને, દાદાથી રોજ સવારે માળા ફેરવાતી. એમાં નંબર 2, બાળકો પ્રાર્થના કરે છે. પ્રેરક વાક્ય બનાવો. એનો જવાબ છે શિક્ષક બાળકો દ્વારા પ્રાર્થના કરાવડાવે છે. નંબર 13, વાક્ય રૂપાંતર કરો. એમાં નંબર 1, ડોસા ફરીથી બોલ્યા. નિષેધ વાક્ય બનાવો. એનો જવાબ છે ડોસા ફરીથી બોલ્યા વિના ન રહ્યા. નંબર 2, ઈને એરું આભળ્યો હતો. ઉદ્ગાર વાક્ય બનાવો. જવાબ, હે
એને એરું આવડી ગયું. નંબર 14, નીચે આપેલા વાક્યોમાંથી સાદું સંયુક્ત કે સંકુલ વાક્ય જણાવો. નંબર 1, મહારાજ અચરજ તો એટલી છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. આ સંકુલ વાક્ય રચના છે. નંબર 2, હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો આ સંયુક્ત વાક્ય રચના છે. નંબર 15, નીચેના વાક્યનો કાળ ઓળખાવો. એમાં નંબર 1, હું પણ પાવાગઢના પ્રવાસમાં જોડાયો. આ ભૂતકાળનું વાક્ય છે. નંબર 2, અમૃત કાકી મંગુને પોતાની ભેગી સુવાડે છે. આ વર્તમાન કાળનું વાક્ય છે. નંબર 16, નીચેના શબ્દમાંથી પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય શોધીને લખો. તો તાજગી, એમાં ગી એ પર પ્રત્યય છે. નિષ્ફળ, એમાં નિશ એ પૂર્વ પ્રત્યય છે. હવે વિભાગ ડી, અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ. નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ, વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ. તો આપણે એનો જવાબ જોઈએ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વિધક રીતે રજૂ કરી છે. કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદા કાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે. મોટાને નીતિ નિયમોનો કોઈ બંધન હોતા નથી. આ સંદર્ભમાં કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી કોઈ માણસને મારી નાખે તો એની શિક્ષા કરી શકાતી નથી. એ જ પ્રમાણે સામાન્ય માણસોનું કરજ વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેની સાથે ઘણી જબરજસ્તી કરે છે. જ્યારે શક્તિશાળીઓના બાકી નીકળતા લેણા બાબતે તેમનો વાડ પણ વાંકો કરી શકાતો નથી. શ્રીમંતો અને સત્તાધીશોની ત્રુટિ તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત દાખવતું નથી. તેઓના ખોટા કૃત્યો તરફ જાણી જોઈને આંખ મીચમણા કરવામાં આવે છે. જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ કૂટાઈ જાય છે. કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને સામાજિક ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને એ દ્વારા ન્યાયના ભેદભાવભર્યા માપદંડોને બદલવાનો સંકેત કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, એના અથવામાં પણ આ બીજી 38 પંક્તિ છે. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે. એનો 38 વિદ્યાર્થી મિત્રો તમે જાતે લખી શકશો. હવે આપણે બ જોઈએ. તમારી શાળામાં ઉજવાયેલ યોગ દિવસની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારી બાને લખો. તો આપણે એનો જવાબ જોઈએ. પહેલાં તમારે સરનામું લખવાનું હોય છે. સોનાબેન જી મેકવાન, અંબિકા સોસાયટી, ગામડી, તાલુકો જિલ્લો આણંદ, તારીખ 16/4/2024. પછી હાસ્યાને અડીને લખવાનું છે. મારી સૌથી વહાલી બા, અલ્પવિરામ, સાદર પ્રણામ, પછી પૂર્ણવિરામ, ચરણોમાં નમન, પછી પૂર્ણવિરામ. અને એની નીચેની લીટીમાં તમારે પેરેગ્રાફ પાડીને આ રીતે લખવાની શરૂઆત કરવાની છે. ગયા સપ્તાહમાં તારો પત્ર મળ્યો. તું મારી ખૂબ ચિંતા કરે છે તે જાણીને હું ખુશ થયો. પણ બા, મારી ચિંતા તું સહેજ પણ ન કરીશ. હું હવે મોટો થયો છું. મારા સ્વાસ્થ્યની કાળજી રાખી શકું છું. તારો પત્ર વારંવાર વાંચવાનું ગમ્યું. મને પણ તારી ખૂબ જ યાદ આવી. હવે હું ખાવા પીવામાં કાળજી રાખું છું અને નિયમિત યોગ અને કસરત કરું છું. સરસ અભ્યાસ કરું છું. પ્રથમ કસોટીમાં હું 3જા નંબરે પાસ થયો છું. હવે વધુ મહેનત કરીને આગળ નંબર મેળવવા પ્રયત્ન કરીશ. મારી પ્રિય બા, મારી શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં માનવ જીવનમાં યોગનું મહત્ત્વ અને યોગ આપણને નિરોગી રાખે છે તેની સમજ આપવામાં આવી હતી. સવારે અમને યોગ શીખવાડ્યા હતા. યોગ કરવાથી શું ફાયદો થાય અને કયા કયા આસન કરવા જોઈએ તે જણાવ્યું હતું. આ જ દિવસે યોગ ભગાવે રોગ
આ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારો બીજો નંબર આવ્યો અને મને યોગ દર્શન પુસ્તક ઇનામ રૂપે મળ્યું છે. હું વેકેશનમાં ઘરે આવીશ તો જરૂરથી લાવીશ. તું વાંચજે. મારી માં, તું જેમ મારી કાળજી રાખે છે તેમ મારે પણ તારી કાળજી રાખવાની છે. એટલે હવે તારે પણ નિયમિત સવારે વહેલા ઉઠીને હળવા યોગ કરવાના છે. મારી બા, હવે તું મારી ચિંતા ન કરીશ. તું તારું સ્વાસ્થ્ય જાળવજે. પિતાજીને મારી યાદ આપજે. લિખિતન, તારો વહાલો વહાલો દીકરો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પત્ર લખી શકો. હવે આપણે જોઈએ અમદાવાદ વડોદરા ધોરી માર્ગ પર સર્જાયેલ ગંભીર અકસ્માતનો આંખે દેખ્યો અહેવાલ તમારે લખવાનો છે. તેનો જવાબ જોઈએ. માલપુર નજીક થયેલો ગંભીર બસ અકસ્માત. ગયા શનિવારે અમદાવાદ જવાના માર્ગ પર માલપુર નજીક એક એસટી બસને અકસ્માત નડ્યો હતો. સામેથી પૂર ઝડપે આવી રહેલી એસટી બસ અને ખટારો ધડાકાભેર અથડાઈ ગયા હતા. આથી બસ અને ખટારાનો આગળનો ભાગ ભાંગી તૂટીને સાવ ભંગાર જેવો થઈ ગયો હતો. ટ્રકના ધક્કાથી બસ રસ્તાની બાજુમાં ઉતરીને ઊંધી વળી ગઈ. નસીબ જોગે તે વખતે બસમાં મુસાફરોની સંખ્યા માત્ર 15 જેટલી જ હતી. તેમાંથી 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં બસનો ડ્રાઈવર માર્યો ગયો હતો. ખટારાનો ડ્રાઈવર ખટારો છોડીને ભાગી ગયો હતો. ધડાકાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગામોમાંથી ઘણા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામ લોકોએ ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી સાચવીને બહાર કાઢ્યા અને તેમને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં પહોંચાડ્યા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોમાંથી એકની સ્થિતિ હજુ ગંભીર છે. અકસ્માતની જાણ થતાં જ અમદાવાદથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. એસટીના જનરલ મેનેજર પણ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાર પછી તેમણે અમદાવાદની સાર્વજનિક હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોને આશ્વાસન આપ્યું હતું. આ અકસ્માતમાં ઈજા પામેલાઓને વ્યક્તિ દીઠ 2000નું વળતર આપવાની એસટી કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં આપણે સૌપ્રથમ ગદ્યખંડ વાંચીશું, ત્યાર પછી તેના પ્રશ્નોના જવાબ જોઈશું. અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું. એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય: ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. પેરેગ્રાફના સર્જક છે કિશોરલાલ મસરૂવાડા. હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. નંબર 1, આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? જવાબ: આપણામાં સંસ્કાર રૂઢ થાય તે માટે આપણે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. બીજો પ્રશ્ન: દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? જવાબ: દરેક ક્રિયા ભયથી, લાલચથી અને પ્રેમથી કરી શકાય. ત્રીજો પ્રશ્ન: કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? જવાબ: ભય અને લાલચની રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. નંબર 4, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે અભ્યાસનું મહત્ત્વ.
હવે આપણે જોઈએ નીચે આપેલા મુદ્દાઓને આધારે નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 નિબંધ આપ્યા છે, એમાંથી તમારે કોઈ પણ એક વિશે નિબંધ લખવાનો છે. તો આપણે એમાં ગ્રીષ્મનો મધ્યાહ્ન આ નિબંધની ચર્ચા કરીશું. રે આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંગ ઉઘાડે અવડુત ઝાડ જટાડો. આ પંક્તિના સર્જક છે જયંત પાઠક. ઋતુચક્ર સતત ફર્યા જ કરે છે. વસંત ઋતુની વિદાય થતાં ગ્રીષ્મ ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મમાં સૂર્યોદય પહેલાં થોડીક ઠંડક હોય છે. એ સમયે અગાશીમાં કે ઘરના આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે. પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરે તો જાણે અગનવર્ષા થતી હોય તેવો અસહ્ય તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાઈ જેવી ઝાડ નીકળે છે. રણમાં એને લીધે જળનો આભાસ થાય છે. તેને મૃગજળ કે ઝાંઝવા કહે છે. શહેર હોય કે ગ્રામ, ગ્રીષ્મની બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે. ખેડૂતો, શ્રમિકો અને વટેમાર્ગુઓ ધારદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. ઘટાદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. ચારાની શોધમાં નીકળેલા પશુઓ પણ વૃક્ષનો છાંયડો શોધી ત્યાં નિરાંતે બેસે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. કાળઝાળ ગરમીમાં પણ કેટલાક લોકો અવરજવર કરતા રહે છે. પરગજુ લોકોએ ઠેર ઠેર બંધાવેલી પરબો તરસ્યાઓ માટે આશીર્વાદરૂપ થઈ પડે છે. બળબડતી બપોરે વેપારીઓ દુકાનો બંધ કરી ઘર ભેગા થઈ જાય છે. સરકારી કચેરીઓમાં પણ કામની ગતિ મંદ પડી જાય છે. ગ્રીષ્મની બપોરે મોટાભાગના લોકો બારી બારણાં બંધ કરીને ઘરમાં જ પૂરાઈ રહે છે. ગ્રીષ્મની બપોર એટલે આરામ કરવાનો શ્રેષ્ઠ સમય. એમાં પંખા, એર કુલર અને એર કન્ડિશનર જેવા સાધનો રાહતરૂપ નીવડે છે. મસ્તીખોર બાળકો પણ શાંતિથી ઘરમાં બેસીને ચેસ, કેરમ કે કાર્ડ્સ રમ્યા કરે છે અથવા ટેલિવિઝન નિહાળે છે. ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો ઠંડા પીણા, શરબત કે આઈસ્ક્રીમનો સહારો લે છે. ગ્રીષ્મની બપોરે પોતાનું આગવું સૌંદર્ય હોય છે. એની નીરવતા પણ ક્યારેક સુખદ લાગે છે. ક્વચિત પવનથી ઉડતી ધૂળની ડમરીઓ અને ગુલમોહરના લાલ ચટાક પુષ્પો ગ્રીષ્મના મધ્યાહ્નની શોભા વધારે છે. બપોરે નીલા રંગના આકાશમાં ચક્રવા લેતી સમડીનું દ્રશ્ય કેવું સુંદર લાગે છે. ગ્રીષ્મમાં ફાલસા, સકરટેટી, તરબૂચ અને કેરી જેવા સ્વાદિષ્ટ ફળો થાય છે જે કાળઝાળ ગરમીમાં રાહત આપે છે. કાકા સાહેબ કાલેલકરે ગ્રીષ્મના મધ્યાહ્નનું સૌંદર્ય બિરદાવ્યું છે. જ્યારે કવિશ્રી જયંત પાઠકે એના રૌદ્ર રૂપને ઉપસાવતા લખ્યું છે, ઉઘાડે અંગ જાણે કો જોગી ફાડ ભરી જતો, છુટ્ટી ઝાડ જટા એની તામ્રવર્ણી ઉડાડતો. તો આપણને ગ્રીષ્મ ઋતુ ભલે ત્રાસદાયક લાગતી હોય, પરંતુ માનવ જીવનમાં એની મહત્તા જરાય ઓછી નથી. સૂર્યના પ્રખર તાપથી જ સમુદ્રનું પાણી તપે છે. એની વરાળથી વાદળા બંધાય છે. તેના લીધે જ વરસાદ પડે છે અને પાછું જનજીવન મોહરી ઉઠે છે. ગ્રીષ્મના આકરા તાપ વિના જીવનને સાતા આપનારી વર્ષાનું આગમન શક્ય જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પહેલા નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બીજો નિબંધ જોઈએ, માતૃપ્રેમ. કવિ બોટાદ કરે જનનેની જોડ સખી નહીં જડે રેલો. એ શબ્દોમાં તો કવિ પ્રેમાનંદે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર, એ શબ્દોમાં માતાના ઋણનો સ્વીકાર કર્યો છે. માં તે માં, બીજા બધા વગડાના વા. એ કહેવતોમાં પણ માતાના પ્રેમને જ બિરદાવવામાં આવ્યો છે. બાળકને જન્મ આપનાર અને એનું લાલન પાલન કરી સુયોગ્ય ઘડતર કરનાર માતાની અમૂલ્ય સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર
અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ન કરી હોત તો આપણું શું થાત? સાચે જ જગતના સૌ સગા સ્નેહીઓ વચ્ચે માતાની સૌજન્ય મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. નથી માતા વિના કુળ એ ઉક્તિ સાર્થક કરતી માતા સંતાનોની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું જીવની પેઠે જતન કરનારી જનેતાને સંસ્કારદાત્રી પણ છે. માતા એ માતા જ છે, પછી એ 8 બાળકોની માતા હોય કે એકના એક સંતાનની. માતાને મન એનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની, એના વાત્સલ્યનું ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક વૃષ્ટ અને દેખાવડું જ હોય એ કાંઈ જરૂરી નથી. માતાને મન તો એનું લૂલું, લંગડું કે બહેરું કે બબડું બાળક પણ ગુલાબના ખીલેલા ગોટા જેવું જ હોય છે. ખરેખર માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી. બાળક માંદું પડે, નિશાળેથી આવતા મોડું થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મૂકીને કેવી બેબાકડી અને ચિંતાતુર બની જતી હોય છે. પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સુવડાવનારી, એના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી, રાત દિવસ એના હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી? જ્યારે માં ન હોય ત્યારે જ માની ખોટ વર્તાય છે. એની હાજરીના મૂલ્ય અંકાય છે. જીવન નૈયાનું સુકાન માતા છે. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે. રેટીઓ કાંતતી મા ઘોડે ચડતા બાપ કરતાં 1000 દરજ્જે સારી છે. મા વિનાની દીકરીના જીવનને આપણે ફૂટેલા ઘડાની રઝળતી ઠીકરી સાથે સરખાવી શકીએ. જીવનનું સમરસ માં છે. એનો ત્યાગ, એનું વાત્સલ્ય, એનું માધુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ ને અદ્વિતીય મૂડી છે. માતાના ચરણ તળે જ સ્વર્ગ છે એવું કુરાન વાક્ય પણ માતાની જ ગાથા ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નિબંધ જોઈએ. જગતના પ્રત્યેક મહાન પુરુષના ઘડતરમાં એની માતાનો અનન્ય અને અનમોલ ફાળો છે. નેપોલિયન જેવાને કહેવું પડ્યું છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. સંતાનનું ચારિત્ર્ય ઘડતર અને એ દ્વારા સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર કરનાર માતા જ છે. તેથી જ કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. વનરાજને ગુમસુંદરીએ, સિદ્ધરાજને મિનળદેવીએ, શિવજીને જીજાબાઈએ અને ગાંધીજીને પુત્રીબાઈએ જે સંસ્કારધન આપ્યું હતું તે ક્યાં કોઈથી અજાણ્યું છે. અને આટલું દુઃખ વેઠીને વખત આવ્યે પેટે પાટા બાંધીને પણ પુત્રનું જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પથ્થર? અને માની લો કે આમાંનું કાંઈ પણ થાય તો પણ પેલી જનેતાનું હૈયું તો ખમ્મા મારા દીકરા એમ જ કહેતું ધબકતું હશે. એમાં જરાય શંકા નથી. માટે જ કહેનારે કહ્યું છે ને કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય. ધન્ય છે મા તને, અર્પી દઉં 100 જન્મ એવડું માં તુજ લહેણું. એમ કહીને કવિ બહેરામજી મલબારીએ ઘણું બધું કહી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2023-24 SVS કક્ષાના પ્રશ્નપત્રની સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી YouTube ચેનલ પર નવા આવ્યા હો તો મારી YouTube ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ,
ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાર્તા લેખન, પત્ર લેખન, સમાસ, છંદ, અલંકાર, સાથે સાથે આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેના નમૂનારૂપ વિડીયો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, સાથે સાથે રૂઢિપ્રયોગો, કહેવતો, એટલું જ નહીં અન્ય વિષયના વિડીયો પણ આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને ગુજરાતી વિષયમાં કંઈ તકલીફ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવા વિનંતી, જેથી જ્યારે ફરી વખત વિડીયો બનાવું ત્યારે તેને ધ્યાનમાં રાખીને બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.